મેટ્રિક્સ કોમસેકના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ગણેશ જીવાણીને 6 માર્ચ 2026ના રોજ મુંબઈના વિલે પાર્લે સ્થિત હોટેલ સહારા સ્ટાર ખાતે યોજાયેલા 13મા ઇટી નાઉ લીડર્સ ઓફ ટુમોરો એવોર્ડ્સ 2026માં એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ટાઈમ્સ નેટવર્કના ભાગરૂપ ઇટી નાઉ દ્વારા આયોજિત લીડર્સ ઓફ ટુમોરો પ્લેટફોર્મ ઉચ્ચ વૃદ્ધિ પામતા એમએસએમઈએસ અને ઉભરતા સાહસિકોને ઓળખવા અને સશક્ત બનાવવા માટે સમર્પિત ભારતની સૌથી પ્રભાવશાળી પહેલમાંની એક છે. વર્ષોથી આ પ્લેટફોર્મ એક રાષ્ટ્રીય સ્તરની અગ્રણી પહેલ તરીકે વિકસ્યું છે, જે ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્રમાં નવીનતા, સ્થિતિસ્થાપકતા અને વ્યાપક વિકાસ દર્શાવતા વ્યવસાયો અને નેતાઓને પ્રકાશિત કરે છે. ઇટી નાઉ લીડર્સ ઓફ ટુમોરો એવોર્ડ્સ એવા સાહસો અને નેતાઓને માન્યતા આપે છે જેઓ મજબૂત બિઝનેસ મોડલ, તકનીકી પ્રગતિ અને પ્રભાવશાળી નેતૃત્વ દ્વારા ભારતીય ઉદ્યોગના ભવિષ્યને આકાર આપી રહ્યા છે. પારદર્શિતા અને વિશ્વસનીયતાના ઉચ્ચતમ ધોરણો સુનિશ્ચિત કરવા અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા ઓડિટ કરાયેલા એક પ્રતિષ્ઠિત જ્યુરી પેનલ દ્વારા સખત રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનિંગ પ્રક્રિયા અને મૂલ્યાંકન દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે. 2026ના એવોર્ડ્સમાં જીવાણીને એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે મેટ્રિક્સ કોમસેક ખાતે નવીનતા આધારિત ઉત્પાદન અને ટેકનોલોજી સંચાલિત વૃદ્ધિને આગળ ધપાવવામાં તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વને બિરદાવે છે. આ પ્રસંગે બોલતા મેટ્રિક્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ગણેશ જીવાણીએ જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતવો એ ખરેખર સન્માનની વાત છે અને હું આ માન્યતા માટે ટાઈમ્સ નેટવર્કનો આભાર માનું છું. ઇનોવેશન ખરેખર શરૂઆતથી જ મેટ્રિક્સના ડીએનએમાં રહ્યું છે. નવીન અને વિશ્વસ્તરીય ગુણવત્તાવાળા સોલ્યુશન્સ બનાવવાના તેમના સમર્પણ માટે હું અમારી ટેકનોલોજી અને પ્રોડક્ટ મેનેજમેન્ટ ટીમોનો પણ આભાર માનું છું. મેટ્રિક્સ 50થી વધુ દેશોમાં અદ્યતન ફિઝિકલ સિક્યોરિટી અને ટેલિકોમ સોલ્યુશન્સ પ્રદાન કરે છે, જેમાં ઘણા પ્રથમ વિશ્વના તકનીકી રીતે અદ્યતન રાષ્ટ્રોના સમાવેશ થાય છે. 300+ R&D એન્જિનિયરો અને વિશ્વસ્તરની પ્રક્રિયાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મેટ્રિક્સ અત્યાધુનિક ઉચ્ચ પ્રદર્શન ઉત્પાદનોની નવીનતા અને ડિઝાઇન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સન્માન એ મેટ્રિક્સની નવીનતા અને ડિઝાઇન ક્ષમતાઓનું પ્રમાણીકરણ છે અને અમને વિશ્વસ્તરના સોલ્યુશન્સ બનાવવા તરફ પ્રેરિત કરવામાં ઘણે અંશે મદદ કરશે. ઇટી નાઉ લીડર્સ ઓફ ટુમોરો ઇકોસિસ્ટમ એક જ પ્લેટફોર્મ પર ઇનોવેટર્સ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓને એક સાથે લાવીને ભારતની ઉદ્યોગ સાહસિક વૃદ્ધિની વાર્તાને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ અસરવાળા સાહસોને માન્યતા આપીને આ પહેલ ભારતના આર્થિક ભવિષ્ય અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને આકાર આપવામાં એમએસએમઈએસના મહત્વને વધુ મજબૂત બનાવે છે તેમ જણાવ્યું હતું.